જય જવાન દોસ્તો, જય માઉમાં બધાને જાજા કરીને રામ રામ. મિત્રો, ફેસબુક લાઈવની અંદર આજે જે વિષય છે એ એવો છે કે આપણે કાલે ગાંધીનગર ખાતે તમામ આંદોલનકારીઓની એક મીટિંગ બોલાવી હતી અને મીટિંગની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ છે એ ચર્ચા એ વિષય તમારી સામે લાવ્યો છું અને થોડીક બીજી વાતો કરવી છે. તો મારી આપ સર્વને વિનંતી છે કે બોડી સંખ્યામાં આ બધા મિત્રો ફેસબુકમાં જોડાવ, જેથી કરીને આવતા દિવસોમાં મોરબી જિલ્લાની જે આપણી લડાઈ છે એ લડાઈને રાજ્યવ્યાપી બનાવીને રાજ્યના તમામ વિસ્તારોના પાટીદાર સમાજને એનો લાભ મળે અને ત્યાં પણ દરેક જિલ્લામાં દરેક તાલુકામાં પાટીદાર સમાજના યુવાનોની ટીમો બને અને આપણે જે લડાઈ લડી રહ્યા છે આપણી સુરક્ષાની છે, વ્યાજખોરીની છે, ગેમિંગની છે, સટ્ટાની છે, રોમિયો સામે, લુખ્ખાઓ સામે જે આપણી લડાઈ છે એને આપણે આખા ગુજરાતમાં પહોંચાડી શકીએ અને ગુજરાતનો એક પણ પાટીદાર આવી પીડાથી પીલાય નહીં. એટલા માટે મારી આપ સર્વને વિનંતી છે કે વધુમાં વધુ લોકો સુધી આપણી વાત પહોંચાડો. મિત્રો, મારે વાત એ કરવી છે કે મનોજ પનારા કે આપણી જે 10-15 મિત્રોની ટીમ અને બાકી 17,000 આપણા સભ્યો આ બધા જ આખા ગુજરાતમાં તો કામ નહીં કરી શકે. માટે આપણી જે લડાઈ લડીએ છીએ, આપણે જે છેલ્લા 5-7 મહિનામાં ફાયદો લીધો છે અને જે વ્યાજખોરીને, ગુંડાગીરીને નાથ મોડો નાખ્યો છે, રોમિયો ગીરી બંધ થઈ છે એમ કેવું તો કહી શકાય, અથવા તો ઓછી થઈ છે, દાદાગીરી ઓછી થઈ છે. આ બધું જ માત્ર મોરબી જિલ્લાના જ પાટીદારોને ફાયદો થાય અને આ ફાયદો આખાએ ગુજરાતના પાટીદારોને અને નાના મોટા તમામ બીજા માણસોને પણ, બીજા સમાજના લોકોને, ગુજરાતની બીજી જનતાને પણ ફાયદો થાય એવા આયાસથી આપણે ગુજરાત વ્યાપી એક ટીમ આખી લડાઈ લડવાની છે. એની અંદર થોડા વિશેષ મુદ્દાઓ પણ ઉમેર્યા છે, કારણ કે આપણી પીડા એવી જ ઉત્તર ગુજરાતની બીજી પીડા હોય, મધ્ય ગુજરાતની બીજી હોય, સુરતમાં કંઈક ત્રીજું જ હોય અને સૌરાષ્ટ્રમાં કંઈક અલગ હોય. એટલે આખાએ ગુજરાતનું સંકલન થાય અને ગુજરાતનો એક પણ પાટીદાર યુવાન આત્મહત્યા ન કરે, એક પણ બેન દીકરી દુખી ન થાય આવા રોમિયોથી, અને પાટીદાર સમાજની જમીન, મિલકત, મકાન, પ્લોટ કોઈ લુખાઓ પચાવી ન પાડે, કોઈને કોઈ હેરાન ન કરે, એના માટે આપણે એક નાનકડો પ્રયત્ન આ મીટિંગમાં કરવામાં આવ્યો હતો. એ મીટિંગના મુદ્દાઓ હું તમારી સામે મૂકું છું. મિત્રો, સૌથી ગંભીર મુદ્દો એ અત્યારે કોઈ હોય, દરેક લોકો માટે, દરેક મા બાપની દીકરી 17-18 વર્ષની થાય એટલે દરેકના મનમાં એક ચિંતા હંમેશા માટે હોય છે દીકરીને લઈને. એ હું પણ એક બે દીકરીનો બાપ છું અને આપણા જેવા બધા જ મિત્રો ના ઘરમાં દીકરીઓ હોય જ છે. કોઈને નાની દીકરી હોય, કોઈને પરણી ગઈ હોય, કોઈને 15-17 વર્ષની દીકરીઓ કોલેજ કરતી હોય, બહાર ભણતી હોય. બધાના મનમાં સવાલ થાય છે કે દીકરી અમારી શેપ તો છે ને. મિત્રો, ગુજરાતમાં આમ તો આખા દેશમાં કહી શકાય, પણ ગુજરાતમાં ખાસ કરીને અને એમાં એક જાણી જોઈને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. આપણી દીકરીઓને એ એવો ટાર્ગેટ છે કે એને આવા રોમિયો 2-5 રૂપિયાના ચશ્મા, 100 રૂપિયાનું પેટ્રોલ અને કોકનું માગેલું મોટરસાયકલ લઈ અને રોજ કોલેજો, સ્કૂલો, ટ્યુશન ક્લાસીસો અને અથવા તો કોઈ અલગ પ્રકારના ક્લાસીસ દીકરીઓ કરતી હોય, સીવણ છે, બ્યુટી પાર્લરના છે, ત્યાં સમય આપે. આવા લુખાઓને કામ તો હોય નહીં કાંઈ, અને આવા લુખાઓ દરેક ગામમાં, દરેક વિસ્તારમાં હોય છે. આની કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મ હોતો નથી અને આવા લુખાઓને કોઈ પણ સજ્જન માણસો સપોર્ટ પણ ન કરતા હોય. એટલે કોઈએ માત્ર મોરબીમાં જ પીડા છે એવું માનવું નહીં, આખા ગુજરાતમાં પીડા છે. આવા લુખાઓ જ્યારે દીકરીને ફોસલાવી, પટાવી, આંબા આંબલી બતાવી અને લગ્ન કરે છે અને દીકરીને લઈને નીકળી જાય છે, પછી 5 દિવસે પોલીસ સ્ટેશનમાં એક
લેટર આવે છે લગ્ન નોંધણીનો, અને ત્યાર પછી મા બાપ હાથ હથિયાર હેઠા મૂકી દે છે, અને થોડા પ્રયત્ન કરવામાં આવે તો એ પોલીસ સ્ટેશનમાં દીકરી કહી દે છે કે હું તો તમને ઓળખતી નથી, તમે કોણ. આવા રોજબરોજની ઘટનાઓ આપણે ત્યાં બનતી હોય છે, અને તમે ને હું બધા જ આગેવાનો આના સાક્ષી છીએ. આપણા હાથ બંધાઈ જાય છે, અને એ દીકરી 4-6 મહિને રોતી રોતી મા બાપ પાસે પાછી આવે છે, અથવા તો પાછી નથી આવતી તો એટલી બધી દુઃખી થાય છે, હેરાન થાય છે કે એને જાવું તો મા બાપ પાસે જાવું કેમ, કારણ કે ત્યારે કહી દીધું કે હું તમને ઓળખતી નથી, મારે તમારે કાંઈ નહીં. આવી દીકરીઓ જયારે ભૂલ કરે છે, અને અત્યારે તો એક ષડયંત્ર ચાલુ થયું છે ખાસ કરીને ગુજરાતમાં, કે આવી દીકરીઓને ફોસલાવી પ્રેમ જાળમાં લગ્ન કરી અને પછી એની મા બાપની મિલકતમાં ભાગ માંગવો, અને 3 મહિના પછી નોટિસ આવે મા બાપને કે ભાઈ આમનો ભાગ આપશો, અને ભાગ ન આપો તો એ સમાધાનના દીકરીના છૂટાછેડાના લાખો રૂપિયા પડાવવાનું આખું ષડયંત્ર ચાલે છે. મિત્રો, એવા અનેક દાખલાઓ છે કે મારી તમારી સામે જ મોરબીમાં છે કે દીકરીએ લગ્ન કરી લીધા પછી સમજાય કે આ તો ખોટી જગ્યાએ મેં લગ્ન કર્યા છે. હજી એની જોડે એ જતી પણ ન રહી હોય, મા બાપની ઘરે હોય, પણ એના મેરેજ રજીસ્ટર થઈ ગયા. આજે દુઃખની વાત એ છે કે અમુક ચંદ રૂપિયા માટે અમુક અધિકારીઓ, ખાસ કરીને તાલુકા કક્ષાના નાના ગામડાઓમાં એવા અમુક તલાટી મંત્રીઓ બેઠા છે કે જે પૈસા લઈને કોકની દીકરીની જિંદગી બરબાદ કરે છે. આ અમરેલી જિલ્લાના અમુક ગામડામાં આવા સમાચાર છે. મોટા ભાગે ત્યાંથી જુનાગઢ જિલ્લામાં 1-2 વકીલો એવા હતા કે આ પ્રકારના મેરેજ રજીસ્ટર પૈસા લઈને કરી દે છે. અમુક જગ્યાએ તો એફઆઈઆર પણ થઈ છે, એટલે પ્રૂફ સાથે વાત કરું છું. ત્યાં દીકરી જાય પણ નહીં, અને માત્ર એના કાગળિયા ઉપર મેરેજ સર્ટિફિકેટ મળી જાય, અને એ મેરેજ સર્ટિફિકેટ અહીંયા એ દીકરા પાસે હોય ને દીકરીને ધમકાવે, કાં તું મારા ભેગી આવતી રહે, કાં તારા બાપને કે મને પૈસા આપી દે. અને આવા છૂટાછેડા પણ કર્યા છે. દીકરી વહી ગયા પછી ત્રાસ આપે ને દીકરી પાછી ઘરે જાય તો પણ છૂટાછેડા માટે પૈસા માંગવા. આવી અનેક પરિસ્થિતિનો સામનો આજે પાટીદાર સમાજ સહિત સજ્જન માણસો આવા દુર્જનોથી પીડાઈ રહ્યા છે. એવા સમયે આપણે એક માંગણી સરકાર પાસે સામૂહિક કરીએ છીએ કે લગ્ન નોંધણીની અંદર ફરજિયાત માતા અથવા પિતાની સાઇન રાખો, જેથી કરીને દીકરીની જિંદગી બરબાદ ન થાય. લગ્ન નોંધણી પોતાની જ ગ્રામ પંચાયતમાં થાય અથવા તો એ તાલુકા લેવલે થાય. મિત્રો, લવ મેરેજના વિરોધમાં નથી, પરંતુ એવા લોકો જે ટાર્ગેટેડ કામ કરી રહ્યા છે અને દીકરીઓને પટાવી ફોસલાવી અને બરબાદ જિંદગી કરી રહ્યા છે, એની સામે ચોક્કસ વાંધો છે. મિત્રો, વાત એ છે આપણી અત્યારે આ સમયમાં કે તાલુકા લેવલે રજીસ્ટર થાય અથવા તો આ લગ્ન છે પોતાના ગામમાં જ રજીસ્ટર થાય, અને ઉંમર જે 18 વર્ષની છે. મિત્રો, કદાચ કોઈ આપણી વાત માનશે ને કે બંધારણમાં 18 વર્ષે છૂટ છે, તો પણ મિત્રો એ યુરોપ અને અમેરિકાના દેશોમાં એ પરિપક્વતા છે, એ શિક્ષણ છે, એ નોલેજ છે. હજી આપણે અહીંયા દીકરીઓનો ભણવાનો રેશિયો, એનું એજ્યુકેશન, એની સમજણ, એમાં ડિફરન્સ છે. તો વિદેશ 18 વર્ષ કરે એટલે આપણે 18 વર્ષ કરી નાખવા જરૂરી નથી. એ ઉંમર લગ્નની પણ સ્પેશિયલ 2-3 વર્ષ વધારી દેવી જોઈએ, જેથી કરીને દીકરી પોતાના જીવનના સાચા નિર્ણય લઈ શકે. નહીતર થાય છે એવું કે હજી સ્કૂલ કોલેજોમાં પ્રથમ વર્ષ બીજા વર્ષમાં જાય ત્યાં જ આ પ્રકારના સંપર્કમાં આવી અને દીકરી હજી પરિપક્વ ન હોય, સમજણ ન હોય કે મારે શું કરવું શું ન કરવું, અને એવા ગેરસમજણમાં આવા વિષયોમાં પડે છે અને દીકરીની જિંદગી બરબાદ થાય છે. એટલે આપણી 3 માંગણી સરકાર સામે મૂકીએ છીએ. અને ઉત્તર ગુજરાતના મિત્રો, પેલા ચોખવટ કરી દઉં, આ માંગણી એસપીજી, પાસ અને બાકી સમાજના આગેવાનો ઉત્તર ગુજરાતના ખૂબ લાંબા સમયથી આ માંગણી કરી રહ્યા છે. અને એમની આ માંગણી એક સમયે 1 વર્ષ પહેલા મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું કે બંધારણને નુકસાન ન થાય એવી રીતે અમે કંઈક રસ્તો કાઢશું. તો આજે ઉત્તર ગુજરાતની જે મુખ્ય લડાઈ હતી આ મિત્રોની, એને આપણે ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લાવી અને સામૂહિક રીતે અન્ય સમાજો પણ આપણે સાથ આપવા માટે તૈયાર છે કે આ પીડા ગુજરાતના ઘર ઘર સુધીની છે.
માટે લીડરશિપ ભલે આપણે લઈએ, પણ બાકીના લોકો પણ આપણને મદદ કરવાના છે અને ગુજરાતમાં કાયદામાં પરિવર્તન થાય, સંશોધન થાય એવી આપણે માંગણી મૂકવાના છીએ. આ એક મીટિંગનો વિષય હતો. બીજો વિષય હતો વ્યાજખોરી. આજે ગુજરાતની અંદર, માત્ર મોરબી નહીં, ગુજરાતની અંદર વ્યાજખોરી, દાદાગીરી, લુખ્ખાગીરી, રોમિયોગીરી, કબજા, આનો રાફડો ફાટ્યો છે. તો આ વિષય ઉપર તો આપણે અનેક વાર વાત કરી ચૂક્યા છે, તો એ વાત નહીં કરીએ. પણ સાથે સાથે ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટા ઉપર પણ પાબંદી આવે, કારણ કે મોટા મોટા એક્ટરો આ બધી રેમીની, તીન પતિની જાહેરાત કરતા હોય છે. આ બધું જ બંધ થવું જોઈએ, એની એડવર્ટાઇઝ બંધ થવી જોઈએ અને ઓનલાઈન ગેમિંગ બંધ થાય, જેથી કરીને હજારો ઘર બરબાદ થઈ રહ્યા છે એ બધા જ બરબાદ થતા ઘર બચી શકે. તો આજે બીજો મુદ્દો જે હતો સરકાર સામે કે ગુજરાતમાં દેશના ઘણા રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે. આ પેલા તમારા ધ્યાનમાં મૂકી દઉં. 1 2 નહીં 5 7 રાજ્યોમાં બંધ છે. તો ગુજરાત પણ આવા ટેક્સના પૈસા ન લે, પ્રજાના બરબાદીના પૈસા, તો શું ફેર પડે? અને ગુજરાત તો ઓલરેડી ખૂબ ટેક્સ ભરી રહ્યું છે. તો સરકારને વિનંતી કરવાના છે કે આમાં તમને થોડા રૂપિયા મળે છે અને કરોડો રૂપિયા યુવાનો, પરિવારો બરબાદ થાય છે. તો આ પણ ઓનલાઈન ગેમિંગ બંધ થવું જોઈએ. ખાસ કરીને વિષય હતો આ પછીનો, અસામાજિક તત્વો ખાસ કરીને ખેડૂતોને, નાના વર્ગના પટેલોને ખૂબ દબાવે, ધમકાવે છે. એમાં સ્પેશિયલ વધુ પડતો જે આ ત્રાસ છે એ ગોંડલમાં છે, કારણ કે ગોંડલના જે સત્તાધારી પાર્ટીના લીડરો છે એની જે આપણે બધાએ આખી ઘટનાઓ જોઈ કે તમે ગોંડલમાં આવો તો તમને ગરવા ન દે, એફઆઈઆર થાય. એ એફઆઈઆરમાં મારું પણ નામ ક્યાંક મૂકી દીધું હતું. અમે પણ જવાબ આપવા માટે ગોંડલ પોલીસ સ્ટેશન ગયા હતા. અને તમારા જાણ માટે આપણા જ યુવા મિત્ર યોગેશ ઉપર જે ફરિયાદ થઈ હતી ગાડી ચડાવી દેવાની, એમાં સી સમરી ભરાઈ ગઈ છે મારી અને એના નામની, અને વિષય પૂરો થઈ ગયો છે. પણ ગોંડલ જેવા અનેક વિસ્તારોમાં ખૂણા ખાંચકે ખેડૂતો ઉપર, પાટીદારો ઉપર દાદાગીરી થઈ રહી છે. આ દાદાગીરી બંધ થાય અને પાટીદારો નિર્ભયતાથી મતદાન કરે, પાટીદારો નિર્ભયતાથી ચૂંટણી લડી શકે, પાટીદાર બેન દીકરીઓ સહિત તમામ સમાજની દીકરીઓ, ગુજરાતની કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મની દીકરીઓ ખુલ્લી રીતે પોતાને રાત્રે 12 વાગે પણ પોતાના વિસ્તારમાં નીકળવું હોય તો નીકળી શકે. આવા ગુંડા, લુખ્ખા અને અસામાજિક તત્વોને સરકાર માત્ર ચોપડા ઉપર નહીં લિસ્ટ બનાવવાનું, ખરેખર એની પર એક્શન લેવામાં આવે એવી અમે એક માંગણી કરીએ છીએ. સાથે સાથે મિત્રો, આપણને આપણી લડાઈમાં સૌથી વધારે આંદોલનમાં જો ફલશ્રુતિ મળી હોય તો એ 2 હતી ખાસ. ઘણું ગુમાવ્યા પછી 14 યુવાનો શહીદ થયા, ઘણા બધા જેલમાં ગયા, કેસ થયા, પછી પણ આપણે મળ્યું હોય તો મિત્રો મારે તમને ધ્યાન દોરવું છે કે 10% અનામત મળ્યું અને આજે એનો લાભ લઈને અનેક યુવાનો એ નોકરી મેળવી રહ્યા છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે એ યુવાનો જાહેરમાં એમ નથી કહી શકતા, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કે આ નોકરી મને પાટીદારોના યુવાનોએ શહીદી વોયરી, હજારો બેન દીકરીઓએ જાહેરમાં દંડા ખાધા, જેલમાં ગઈ, અને પાટીદારો યુવાનો ઉપર આટલા કેસ થયા પછી જે મળેલું 10% અનામત છે બિન અનામત વર્ગના લોકોને, એના કારણે, અને માત્ર ગુજરાતને આખા દેશને મળ્યું છે, એના કારણે અમને નોકરી મળી છે એવું મર્દના દીકરા જાહેરમાં કહેવા વાળા બહુ ઓછા છે. જે લોકો અમારો વિરોધ કરતા હતા કે અનામત તો મળે જ નહીં, એવાય છાનુમાના ઈબીસીના અનામતના કાર્ડ કઢાવવા લાઈનમાં ઉભા હતા. ખેર, અમે તો મોટું મન રાખીને બધું જતું કરવા વાળા છીએ, પણ તમારું પણ દાયિત્વ છે કે જે અમને તો થેન્ક યુ ન કહેતો કાંઈ નહીં ને, પણ જે 14 દીકરા વયા ગયા છે આંદોલન પાછળ, એને તો ક્યારે રાતે થેન્ક યુ કહેજો. તો તમને અનામત જો એના નામે જ, એના કારણે જ 10%ના કારણે જ તમારી જો નોકરી લાગી તો એક પગાર કમસે કમ તમારા જિલ્લામાં કે તમારાથી નજીકનો પરિવાર જે શહીદ થયો છે એના હાથમાં એક પગાર તો આપી આવજો. કે આ એક પગાર, આ 10% અનામતના કારણે અમને મળી છે આ નોકરી સરકારી, અને આ પહેલો પગાર અમે તમારા પરિવારને અર્પણ કરીએ છીએ. આટલી તો કમસે કમ તમારી ખાનદાની હોવી જોઈએ, અને આવી હું ખાનદાની તમે રાખો એવી અપેક્ષા રાખું છું.
10% અનામત મળ્યાની સાથે આપણને આપણો જે મુદ્દો છે એ વાત વચ્ચે વચ્ચે વધારાની થોડી વાત થઈ છે, માફ કરજો, થોડું લાંબુ ચાલે તો પણ આપણને આંદોલનમાં 10% અનામત મળ્યું, એની સાથે સાથે આપણે આયોગ અને નિગમ મળ્યા હતા. આ બિન અનામત આયોગ અને બિન અનામત વર્ગના લોકોને નિગમ મળ્યા હતા. એમાં 1000 કરોડ અને 600 કરોડ રૂપિયા છેલ્લે હું આંકડો ભૂલતો ન હોય તો સરકારે જોગવાઈ ગયા બજેટમાં કરી હતી. પરંતુ કેવું પડે કે એની અંદર નિગમના ચેરમેનો હવે કોઈ છે નહીં, એટલે નોકરશાહીના હાથમાં આવી છે. નાની નાની ભૂલો કાઢે, નાના નાના કાગળિયાના ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે અને વધુમાં વધુ ફંડ જે લોકોને મળવું જોઈએ, બિન અનામત વર્ગના લોકોને ફાયદો થવો જોઈએ, જેના માટે આખું નિગમ બનાવ્યું છે, એની જગ્યાએ એ પૈસા પાછા સરકારમાં વયા જાય છે. તો અમારી જે માંગણી છે ચોથી એ છે કે બિન અનામત વર્ગના ચેરમેનો જે છે નિગમના બંનેમાં, આયોગમાં અને નિગમમાં, એ ભાજપ સરકારને જે સારા લાગે, અમારે નામમાં પડવું નથી, તમને જે સારા લાગે એ નામ ના બંને નિગમ અને આયોગના ચેરમેનોની નિમણૂક કરો. મિત્રો, ચેરમેનો હોય તો એની પાસે પાવર હોય, એના સુધારા વધારા કરવાના, સરકારમાં મોકલીને ઝડપથી એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવવાના. અને નિગમ અને આયોગના ચેરમેન બેઠા હશે તો અધિકારીઓ પણ બરાબર સમયસર પરફેક્ટ કામ કરશે. નહીતર બોડી બામણીના ખેતર જેવું આયોગ અને નિગમ ચાલે છે. કાલે અમારી મીટિંગમાં અમારા હાર્દિક હડિયા પાટણથી ઉભા થઈને કીધું કે ભાઈ ધક્કા ખવડાવવા સિવાય આ લોકો કઈ કામ કરતા નથી, આની પાસે કોઈ ડિઝાઇન નથી અને આયોગ અને નિગમ નવું બન્યું છે એટલે સ્વાભાવિક છે કે એમાં સુધારા વધારા હોય, એની અંદર સંશોધનો કરવા પડે, લોકોની પીડા હોય દૂર કરવી પડે. આવી બધી જ બાબતો એની અંદર ઘણી છે. તો આમાં જાણકાર જે પણ હોય, અને હું તો કહું છું ભાજપના જ મિત્રોને મૂકી દો, તમે જેને વાદા કરીને ખેસ પહેરાવો છો કે તમને નિગમના ચેરમેન બનાવશું, એવા કોઈને બનાવી દો એટલે તમારે બે નેતાય હચવાઈ જાય અને લોકોના કામ થાય. આ ચોથી માંગણી હતી. મિત્રો, આયોગ અને નિગમ તમારા ધ્યાનમાં મૂકી દઉં, વિદેશ જવા માટે લોન આપે છે, અહીંયા ભણવા માટે પણ લોન આપે છે અને નાના મોટા ઉદ્યોગો કરવા માટે પણ લોન આપે છે. પણ દુઃખની વાત એ છે, અમે બધા આંદોલનકારીઓએ પણ કાલ સ્વીકાર્યું કે અમે જે વસ્તુ સમાજને અપાવ્યું છે એનો લાભ આપણો સમાજ લઈ નથી શકતો, લેતો નથી અથવા તો ખબર નથી. એના મૂળમાં પણ અમે જ છીએ કે અમે એટલો પ્રચાર પ્રસાર કરી ન શક્યા. પરંતુ નક્કી કર્યું છે કે આવી યોજનાના લાભ માટે ગુજરાતભરના તાલુકે આવી ઓફિસો ચાલુ થાય અને વિદ્યાર્થીને ત્યાંથી જ બધી યોજનાનો ફોર્મ ભરી અને લાભ મળતો થાય, એવી એક આ આખી યોજનાની ડિઝાઇન બનાવી છે. શિક્ષણનો મુદ્દો આઝાદ આપણે લેવાના છીએ, પણ થોડી ધીરજ રાખો, સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલીએ છીએ. તો આયોગ અને નિગમની આ વાત હતી. હું તમને સિમ્પલ એક વાત કરીને આયોગ નિગમની વાત પૂરી કરું છું. પૈસા પાછા જાય છે એનું કારણ શું છે કે એવું નક્કી કરેલું છે કે મેડિકલમાં આટલા ટકા હોય એને જ આ યોજનાનો લાભ આપવો. પરંતુ જો એની અંદર 90% ક્રાઇટેરિયા હોય કે 95% હોય કે 85% હોય, આમાં જો થોડો સુધારો કરે કે ભાઈ 85% ને 80% વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે, તો આ યોજનાના પૈસા સરકારમાં પાછા જતા બંધ થઈ જાય અને આ વિદ્યાર્થી ગરીબોને મળતા થાય. પરંતુ આવું કીએ કોણ, જવાબદારી કોણ લે? આઈપીએસ આઈએએસ કક્ષાના અધિકારીઓ બેઠા હોય અને એને તો તમને જાણો છો કામ કરવું નથી, ટેબલ નીચેથી પૈસા લેવા છે અને પૈસા દો તો કામ થાય ને પૈસા ન દો તો કામ ન થાય. આ પ્રકારનું રેઢિયાર તંત્ર આપણે માર ખાઈ જેલમાં જઈ શહીદી ઓરીને જે મેળવું છે, આ બધું જ અત્યારે બંબે ખાતું ચાલે છે. તો એની અંદર પરિવર્તન આવે. બીજું દોસ્તો, અનામતના કારણે આપણે ઈબીસી મેં કીધું એમ 10% લાવ્યા. હમણાં જ સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કર્યું. એટલે કે તમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને હું ભૂલતો નહીં તો મહાનગરપાલિકા, આટલી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની અંદર 27% અનામત સરકારે ઓબીસી સમાજને આપ્યું. આપણે એને વધાવીએ છીએ, એનો કોઈ જ વિરોધ નથી. કોઈ પણ સમાજને સરકાર આપે તો કાંઈ ઈ દાન ખેરાત નથી, સરકારની ફરજ છે નબળા વર્ગના લોકોને, નાના માણસોને
આગળ લાવવા એ સરકારની ફરજ છે. નાગરિકોને કંઈ આપવું, આ ટેક્સ એનો જ ભરીએ છીએ, એટલે આપણે એમાં કંઈ વાંધો જ નથી. વધુ મળે તોય રાજી છીએ, પરંતુ 10% EBC ને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાગુ કરો, જેથી કરીને બિન અનામત વર્ગના જે વર્ગો છે એનો હક માર્યો ન જાય, એને અન્યાય ન થાય. એટલા માટે જેમ શિક્ષણમાં ને નોકરીમાં તમે અનામત OBC સમાજ, ST SC સમાજને આપો છો અને હવે EBC લાગુ કર્યું છે, એ જ રીતે તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ EBC લાગુ કરો, એવી અમારી આ મીટિંગમાં લાગણી હતી, જેથી કરીને રાજકીય બેલેન્સ પણ સ્થાનિક ચૂંટણીમાં આપણા સમાજનું જળવાઈ રહે. આ પછીની વાત છે, પોલીસ કેસો પણ હજી ક્યાંક ને ક્યાંક બાકી છે. મોરબી જિલ્લામાં પણ હજી એક કેસ બાકી છે. તો આવા જ્યાં જ્યાં આંટી ઘૂંટી વાળા કેસો પેન્ડિંગ છે, એ પણ સરકારને જઈને કહેવાના છે કે આ કેસો પાછા ખેંચો. આ 6થો મુદ્દો હતો. 7મો મુદ્દો મિત્રો એ છે કે કરમસદ એ સરદાર પટેલનું જન્મ સ્થળ. મારી બધાને વિનંતી છે કે મોરબીના જેટલા 17,000 સભ્યો છે, એ જે પણ આણંદ બરોડા જતા હોય, નડિયાદ જતા હોય, તો કરમસદ એ તો આપણા માટે ધામ છે, એ ગામ નથી. એ સરદાર પટેલનું જન્મસ્થળ એ આપણા માટે ધામ સમાન છે. આપણે એમની મુલાકાત લેવી જોઈએ. એ સરદાર પટેલનું જે કરમસદ ગામ છે, એને આ સરકારે મહાનગરપાલિકા આણંદમાં ભેળવી દીધું, એટલે કે એની ઓળખ જે છે એ જતી રહેવાની છે. જેમ સનાડા ગ્રામ પંચાયત હતી, આપણે રવાપર ગ્રામ પંચાયત હતી, હવે શું થશે? એ વોર્ડ નંબર 11 બની જશે. એ સનાડા જે સનાડા નહીં રહે, એ વોર્ડ નંબર 13 બની જશે. એક્ઝામ્પલ દઉં છું. મહેન્દ્રનગર છે, મહેન્દ્રનગર નહીં રહે, એ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 2 બની જશે. આવી રીતે ગ્રામ પંચાયતો જે મોરબી મહાનગરપાલિકામાં ભેળી છે, એ વોર્ડ બની જવાના છે. એમ કરમસદ એ પણ એક વોર્ડ નંબર 11 આણંદનો બની જશે, એક્ઝામ્પલ તરીકે, કે 5 નંબર બની જશે. સંપૂર્ણ સરદાર પટેલના જે જન્મસ્થળ છે એનું નામ નિશાન મિટાઈ ન જાય, એટલા માટે સરકાર પાસે અલગથી એમની ઓળખ બને, એનું ડેવલપમેન્ટ થાય. અને આ વાત દેશના વડાપ્રધાને પણ જે તે સમયે કરેલી છે, અને બાકીના લોકો પણ સરદાર પટેલ ઉપર જ્યારે વાત કરે છે ત્યારે સ્વીકારી છે. તો કરમસદને વધારાનો દરજ્જો આપીને એક વિકસિત ગામ બનાવીને ત્યાં લોકો પર્યટક રૂપે જાય અને ત્યાં સરદાર પટેલના જીવન ચરિત્રનો અનુભવ કરે. અને સરદાર પટેલ જ્યાં પ્રેક્ટિસ કરી છે, ભણ્યા છે, એનું મામાનું ગામ છે, એ આજુબાજુમાં 2-4 ગામો છે, ત્યાં એક આખો રૂટ એવો ઉભો થાય કે ત્યાં લોકો જઈ અને એમની જીવન ચરિત્રને સારી રીતે સમજી શકે, અને એના જીવનમાં જે કંઈ સારી બાબતો બધી છે એ લોકોમાં આવે અને રાષ્ટ્રનું નિર્માણ થાય. તો સરદાર પટેલના કરમસદને કરમસદ જ રહેવા દેવું, એવી માંગણી આપણે 7મા મુદ્દામાં એ મીટિંગમાં કરેલી છે. હવે 8મા મુદ્દામાં આપણી માંગણી એ પણ છે કે સરદાર પટેલ જે સ્ટેડિયમ છે એનું નામ વડાપ્રધાન શ્રીએ એમના નામે કરી નાખ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો ફરીથી આપણી માંગણી એ પણ છે સરકારમાં કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ સરદાર પટેલ સ્ટેડિયમ ફરીથી બને. લાંબો વિષય છે, પરંતુ આપણે આ વિષય મૂકવાના છીએ, સરકારનું ધ્યાન દોરવાના છે કે અમારી લાગણી હટ થઈ છે. હું ચેલેન્જ સાથે કહી શકું છું કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ભૂસાવી શકાતું હોય એવું બન્યું છે આ સરકારમાં. સરદાર પટેલ એરપોર્ટનું નામ અદાણી થઈ શકતું હોય, પણ ફરીથી થોડું ચેન્જ કરી શક્યા, તો આ ફરીથી ચેન્જ સરદાર પટેલ સ્ટેડિયમ શું કામ ન થાય? જો એરપોર્ટ અદાણી બની જતું હોય સરદાર પટેલ હવાઈ અડ્ડામાંથી, તો આ સ્ટેડિયમ નરેન્દ્ર મોદીના નામથી વયું જતું હોય, તો પાછું શું કામ ન આવી શકે? આપણી માંગણી છે. સાથે સાથે મારે પટેલોને ખાસ ટકોર કરવી છે કે બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર કોઈ પણ તકતી લાગેલી હોય, એમાં ભારતમાં કોઈની તાકાત નથી કે તકતી બદલીને કોઈનું નામ લગાડી શકે. તો આપણે આ ખુમારી, હું એમ કહું છું કે વડાપ્રધાનના નામે ભારતમાં 500 થી વધારે નવી યુનિવર્સિટીઓ, કોલેજો, ડેમ, રોડ, રસ્તા, બાગ, બગીચા, હાઈવે બધું જ બનાવો અને બધું જ રાખો, એનો કોઈ જ વિરોધ નથી.
આ દેશના વડાપ્રધાન છે, એની અરે વાંધો જ નથી, પરંતુ જે એકવાર નામકરણ થઈ ગયું છે એને તમે બદલી અને તમે ખરેખર સરદાર પટેલનો દ્રોહ કરો છો એવું અમે મહેસૂસ કરીએ છીએ. એટલા માટે એ નામ ફરીથી આપો. બાકી આ દેશમાં નવા જેટલી પણ તમારે વિકસિત ભારતની અંદર તમે જે શબ્દ વાપરો છો એમાં તમારે જે નવું ઊભું કરવું ની બધી જ વસ્તુના નામ તમારા નામે આપો તો અમને કોઈ જ વાંધો નથી, પણ સરદારનું નામ ભૂસો એ બરાબર યોગ્ય નથી. સાથે સાથે યુવા સ્વાવલંબન યોજના પણ આપણને આનંદીબેન વખતે આપવામાં આવી હતી. ટોલ નાકા ફ્રી જે આપણે બધા જ આજે ગુજરાતના વાહન ચાલકો રાજ્યના રોડ ઉપર લાભ લઈએ છીએ કારમાં, એનું પાછળનું આપણું આંદોલન હતું. એમાં સાથે સાથે આપણે સ્વાવલંબન યોજના પણ આપી હતી, પણ એ પણ રગડ ધગડ આ અધિકારીઓના હાથમાં ચાલે છે. તો એમાં નવા સંશોધનો કરી સારા અધિકારીઓને એમાં મૂકી અને આ સ્વાવલંબન યોજનાનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓ બધા જ માટે હતી, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હતી. તો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આનો લાભ લે એવી સારી યોજના બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. 9મી અને છેલ્લે 10મી માંગણી, જે આજથી પાસ્ટ 2 ના 2 મિટિંગો કે 3 મિટિંગો નિલેશભાઈ અને અમારા બીજા મિત્રોએ નરેન્દ્રભાઈ બધાએ કરી હતી અને એમાં અમે સહભાગી થઈ શક્યા હતા. એ માંગણી પણ આમાં આપણે જોઈન્ટ કરી છે. અને શિક્ષણ ફ્રી એટલે કે કેજી થી લઈને પીએચડી સુધી કોઈ પણને ગમે તેટલું ભણવું હોય, આ દુનિયાના દેશોમાં છે જ, તો આપણા દેશમાં કેમ નથી? આ જર્મનીમાં છે, આ ફિનલેન્ડમાં છે, આ ન્યુઝીલેન્ડમાં છે, ઘણા બધા દેશોમાં છે. તો એવી કોલેજો સ્કૂલો બનાવવામાં આવે કે જેમાં વિદ્યાર્થી કેજી થી લઈને પીએચડી સુધી ફ્રી ભણે, ગરીબ મા બાપનો દીકરો, અને ખૂબ પ્રગતિ કરે એવી આ શિક્ષણ ફીની યોજના પણ આપણે સરકાર સામે મૂકવાના છીએ. હું તમને ટૂંકો દાખલો દઉં. તમે બધા જ વિષયમાં ભણ્યા, તમે જ બધા આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ભણ્યા સામા કાંઠે, અને ઘણા બધા મિત્રો એલી કોલેજમાં ભણ્યા. આજે ત્રણે સરકારી સંસ્થાની શું હાલત છે, ગામડાની સ્કૂલોની શું હાલત છે? કહેવાનો મારો મતલબ કે શિક્ષકોની ભરતી કરો, સારામાં સારા બિલ્ડિંગો. જો તમે પોલીસ સ્ટેશન જે ભ્રષ્ટાચારનું ધામ છે એને તમે ક્લાસ 1 ટાઈપનું આમ જબરજસ્ત 5 સ્ટાર હોટલ જેવું તમે બનાવો છો. કલેક્ટર કચેરીઓ, એસપી કચેરીઓ આમ 5 સ્ટાર કલ્ચરની બનાવો છો. ખરેખર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નહીં. મામલતદાર કચેરીઓ જ્યાં સરકારના ભ્રષ્ટાચારો થાય છે એ ઓફિસ અફલાતુન, અને જ્યાં રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે એવી સ્કૂલ કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટો, એમાં માસ્તર ન હોય, પ્રોફેસરો ન હોય, પાણી પીવાની વ્યવસ્થા ન હોય. આ વાત એવી જ હાલત તો દવાખાનાનું છે. પરંતુ એ મિટિંગમાં એ પણ નક્કી થયું છે કે વિષયો તો ખૂબ છે, સમસ્યાઓ તો ખૂબ છે, પણ બધું જ આપણે ના કરી શકીએ, અને બધું કરવા જાય તો ખીચડો થાય. આ 10 મુદ્દા પણ વધુ છે, એટલે મુખ્ય મુદ્દાઓ એ મંથન કરીને તારવેલા છે. બાકી તો દરેક વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો અનેક છે. એ સ્થાનિક લેવલે આપણે લડવાના છીએ. કે ભાઈ અમરેલી જિલ્લાનો અલગથી પ્રશ્ન છે ખેડૂતોનો, જંગલ ખાતાનો, તો અહીંયા અલગથી લડશું. જુનાગઢનો અલગ પ્રશ્ન છે તો અલગ લડશું. કોઈ સિંચાઈનો પ્રશ્ન છે ખેડૂતોનો, કેનાલનો છે, ડેમનો છે, એ વિસ્તારનો અલગથી લડશું. તો કહેવાનો મતલબ કે આ બધી જ વાત 10 મુદ્દા ખૂબ લાંબુ થઈ ગયું છે. મેં તમારી સામે મૂક્યા છે, કારણ કે હવે મારે અગત્યની વાત કરી. ઘડીક વાર બધા જ શેર કરો, ફોરવર્ડ કરો. મૂળ વાત હવે એક કરી દઉં ભેગા ભેગી, કે મીડિયામાં આટલી વાત કરવાનો અમને સમય નથી રહેતો, કારણ કે 4-5 લોકો પેનલમાં બેસાડેલા હોય અને એમાં જગદીશભાઈ જેવા વિશ્લેષણ કરતા, એટલે ખૂબ એમનું લાંબુ વિશ્લેષણ હોય અને સીધું ને સટ હબોડી દેતા હોય, એટલે સમય ખૂબ બધાને ઓછો મળે. એટલે મૂળ વાત થાય ને, એટલે આજે લાઈવના માધ્યમથી આ 10 મુદ્દાઓ તમારા બધાની વચ્ચે મૂક્યા છે. આમાં જેમ જેમ મુદ્દાઓ આપણા પતતા જશે એમ સરકારની સામે આપણે નવા વિષયો મૂકતા જશું. મિત્રો, ફરીથી કહું છું કે સીધું આંદોલન કરવાના નથી, અને આંદોલન માટે કે ભાઈ માથાકૂટ કરવા માટે જ આ કઈ સંગઠન કે આ મીટિંગ હતી નહીં. સરકારનો એટલે કે મુખ્યમંત્રીનો સમય લેશું, એમને રજૂઆત કરશું.
એમનાથી ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત જે કાંઈ નિયમોમાં સુધારા વધારા થશે એ તરત કરાવશું, બાકીનો સમય લેશું અને સરકારને પણ સમય આપશું. કાલની મિટિંગમાં નક્કી થયું એમ કે 25 ઓગસ્ટ ટૂંક સમયમાં આવી રહી છે. મુખ્યમંત્રીને મળીને કહેશું કે 24 ઓગસ્ટની રાત સુધી તમને આ મુદ્દાઓમાં વિચાર વિમર્શ કરીને અમને કેટલો ન્યાય આપશો એ કહેવાની તમને અમે છૂટ આપીએ છીએ. 25 તારીખ પછી જો તમે નહીં કરો અલ્ટિમેટમ મુજબ તો અમે ગામડે ગામડે આ વખતે જનજાગૃતિ કરશું. આજે હું ફેસબુકમાં કહી રહ્યો છું, આ 10 મુદ્દા હું ગામડામાં જઈને કહીશ, તાલુકામાં જઈને કહીશ, સોસાયટીમાં જઈને કહીશ અને લોકોની વચ્ચે જઈને કહીશ. એવું હું એક નહીં, ગુજરાતના તમામ હજારો કન્વીનરો આપણા જે છે આંદોલનકારી, જેને પાટીદાર સમાજનું પેટમાં ભરે છે, એ પેલા કદાચ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે, આંદોલનમાં કદાચ પેલા ન પણ હોય, કોઈ પણ રાજકીય પાર્ટી સાથે હોય, એ તમામ કાર્યકર્તાઓ જેને સાચું લાગતા હોય આ મુદ્દા એની સાથે રહીને એક સાથે ગુજરાત સરકારને અવાજ કરશે અને સરકારને આપણી માંગ સ્વીકારવી પડશે. નહીતર 25 ઓગસ્ટ જેવી ક્રાંતિ ધીરે ધીરે જનજાગૃતિની ક્રાંતિ, આ વખતે આંદોલન તો છેલ્લો વિકલ્પ રાખશું પણ જનજાગૃતિ ચોક્કસ કરશું અને જનજાગૃતિથી આપણે આ સરકાર પાસે આપણા મુદ્દાઓ પ્રાયોરિટીમાં મનાવશું. સાથે મારે તમને કહેવું છે મિત્રો કે કાલની મિટિંગમાં ખૂબ સારી ચર્ચા થઈ, ખૂબ સારી બાબત એ બની કે એની અંદર પાસ, એસપીજી અને અન્ય સામાજિક સંસ્થાઓ જે લોકો ચલાવે છે, વડીલો, યુવાનો, એના મિત્રો ત્યાં હાજર રહ્યા. એક ફેસબુકના આમંત્રણથી, વોટ્સએપના આમંત્રણથી, ટ્વિટરના આમંત્રણથી, મીડિયાના માધ્યમથી જેમને જાણકારી થઈ, બધા જ મિત્રો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સાથે સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના લીડરો પણ પાર્ટીના ખેસ બહાર મૂકીને પેલા સમાજ પછી પાર્ટી આવું સ્વીકારવા વાળા લીડરો પણ ત્યાં હાજર રહ્યા અને એક અવાજે બધાએ આપણી વાતની સહમતિ દર્શાવી. પરંતુ પટેલો ભેગા થાય અને થોડી રકઝક ન થાય તો પટેલોની એ મીટિંગ ન કહેવાય. કારણ કે અમારા ભાઈ કહે છે, નીરવભાઈ, કે અમુક લોકો કઈને મારે અને પટેલ હગાભાઈને મારે. આ એમની કાયમી માટેની પેટર્ન છે ને એને કાયમ જ્યારે જ્યારે સાંભળાય ત્યારે કીધું છે ને એ વાત 100% હંમેશા સાર્થક હોય છે અને એ ન કરીએ તો પટેલ ના કહેવાય. એટલે કાલની મિટિંગમાં પણ જાણતા અજાણતા અમારા મિત્રો એક સુપરસ્ટાર હીરો એક સમયનો પાટીદાર સમાજનો, એની વાતમાં, એની ડિઝાઇનમાં અને એની પેટર્નમાં આવીને એ મીટિંગને થોડું કાલું કલંક લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ મીડિયાના મિત્રો એને વધુ હાઈપ આપી. હું એ અમારા મિત્ર શાંતિલાલ ભાઈ સોદિત્રનો આભાર માનું છું કે એને ખૂબ મહત્વની એક વાત કરી. બહાર નીકળીને એને કીધું કે આ વાત, મીડિયાએ પૂછ્યું કે તમે શું કહેવા માંગો છો, એને કીધું નહીં, આ વાત અમારા ઘરની છે, ઘરમાં જ રહેશે, હું મીડિયાને કશું જ કહેવા નથી માંગતો. આ ખૂબ સારી બાબત હતી અને આમાંથી આપણે બધાએ પ્રેરણા લેવાની જરૂર છે કે ઘરની વાત ઘરમાં રાખશું. મારાથી આ અત્યારે જ આમાં કેટલાય લોકો જે જોવે છે, સાંભળતા છે ને વાંધો હશે, પણ એને મારી સાથે વાંધો છે. આ મુદ્દાઓ સાથે થોડો વાંધો છે, આ 10 મુદ્દાઓ છે એમાં થોડો વાંધો છે. અને 10 મુદ્દા સાથે વાંધો હોય અને 4 મુદ્દા સાથે એમની સહમતિ હોય 10 માંથી તો પણ વેલકમ. એક મુદ્દો એમને ગમતો હોય એક મુદ્દા માટે આપને સહયોગ આપે, 10 ગમતા હોય તો 10 મુદ્દા સાથે સહમતિ આપે અને એકેય ન ગમતા હોય તો મૌન રહ્યો ને ભાઈ. અને એ તો સાચું જ છે કે જે દિવસે આ સરકારના મિનિસ્ટરો એમ કહેતા હતા કે અનામત ન મળે, એ અનામત તો લઈને આપી છે સમાજને, એનો લાભ લ્યો છો, તો તમે કેમ કહી શકો કે આ વસ્તુ શક્ય નથી? આ નિગમ અને આયોગ સમાજને 500 કરોડનો પ્રોજેક્ટ પૂરો કરવો ને તો 5 વર્ષ લાગે. દાતાઓને હપ્તે હપ્તે પૈસા દેવાની સ્કીમો આપવી પડે, ત્યારે 500 કરોડ રૂપિયા આપણે એક પ્રોજેક્ટમાં એક સંસ્થા ભેગા કરી શકે. અને આ યુવાનો 1600 કરોડનું તો ખાલી સ્વાવલંબન નિગમ અને આયોગ લાવી દીધું છે આ સરકારમાંથી. અને દર વર્ષે પાટીદારોની જેટલી પણ હોસ્ટેલો દીકરીઓની છે એમાં 12 થી 15,000 રૂપિયા એક દીકરીને જમવા માટેની ફીસ આ સરકાર ચૂકવી રહી છે.
કરોડો રૂપિયા આંદોલનથી આ સમાજને ફાયદો થયો છે. એનો અર્થ એમ છે કે અમે ભલે અમારી લડવાની રીત ખોટી હોય, અમારી મિટિંગમાં નાની મોટી બબાલ થાય, અમારી પદ્ધતિ ઉપર નીચે હોય, અમે મીડિયામાં કંઈક ઉપર નીચે બોલી જાય, આ બધી વાત સાથે સહમત. અને અમે ગાંડા છીએ એટલે તો કરીએ છીએ રાત ઉજાગરા ભાઈ. કાલે જે મિત્રો આવ્યા હતા, જે 500, 250, 300, 400 જે કઈ આવ્યા હતા, એમાં એકેયને એક કવર આપવામાં નહોતું આવ્યું. બધા જ પોતાના ખીચાના પૈસે ગાંધીનગર આવ્યા હતા અને બધાને સેલ્યુટ છે. અને ઘણા બધા મિત્રો કોઈ કારણસર નહોતા આવી શક્યા, એ આવતી મિટિંગમાં આવવાના છે. એવો વિષય જ નથી. અને આ ક્યાં છેલ્લી પહેલી મિટિંગ છે ભાઈ? અને એમ ક્યાં આપણે આજે જ આ મિટિંગ કરીને તરત ને તરત લોકો સરકાર આપણી વાત માની જવાના છે? હજી તો આવી કેટલી મિટિંગો કરવી પડશે, કેટલાય તાલુકા લેવલે જઈને વાત કરવી પડશે, ત્યારે આ બધા વિષયો પતવાના છે. અને બની શકે એવું કે અને કરે એનાથી ભૂલ થાય ભાઈ. બોલે એનાથી, અત્યારે હું બોલું છું પોણી કલાક કે તો મારાથી કઈક એકાદો શબ્દ આડાવડો નીકળી જાય, પણ મૂંગા બોલે જ નહીં તો એનાથી કઈ ભૂલ ન થાય. એટલે કરે છે એનાથી ભૂલ થાય માપ છે, બોલે છે એનાથી કઈ આડાવડું બોલાઈ જાય તો માપ છે. બાકી કઈ કરવું નથી, કરવા દેવું નથી, પથ્થર ઠોકવી હોય તો એ પછી વાત વ્યાજબી નથી. અને એને સમાજ માફ ન કરે. આમાં દીકરીઓનો વિષય છે, દાદાગીરીને વ્યાજખોરીનો વિષય છે, આ બધા માટે છે. અને લાભ તો બધાને મળવાનો છે. આમાં જે કઈ 250-300 મિત્રો આવ્યા હતા એટલા પૂરતો જ લાભ છે, એના માટેથી જવાના નથી લડવા. અને સમાજનું જેને અને સાચો સમાજ સેવી કોને કહેવાય ભલા મારા? એકવાર આ દેશની, રાષ્ટ્રની હાકલ પડે, એકવાર આ સમાજની હાકલ પડે અને બધું વિચાર્યા વગર પહોંચી જાય, એ સાચો રાષ્ટ્ર પ્રેમી, એ સાચો સમાજ પ્રેમી, દેશ પ્રેમી. બાકી દેશ ઉપર આફત આવે ને એને કંકોત્રી લખવાની હોય કે આવો આવો ભાઈ તમારી જરૂર છે. અરે મહારાણા પ્રતાપને જયારે જરૂર પડી ત્યારે ભામાશાહે સામેથી કીધું કે મુંજામાં આ ખજાના પડ્યા, આ કેથી કામ આવશે? આને શું કઈ અથાણું કરવાનું છે? લઈ જાઓ તમ તારે, લડો રાષ્ટ્ર માટે. એમ સમાજ માટે તમને કઈ આપ્યું છે તો કઈ રાહ જો. અને એવા લાખો લોકો જે આંદોલન વખતે કે ક્યાંથી પાણીના પાઉચ આવ્યા, ક્યાંથી જમવાનું આવ્યું, ક્યાંથી થેપલા આવ્યા, ક્યાંથી ગાડીઓ આવીને, ક્યાંથી બેનર છપાઈને આવ્યા, કોને સ્ટેજ કરી દીધું, ક્યાંથી ખર્ચા આવી ગયા, કાંઈ જ નહીં. આ સમાજને માગવું પડતું જ નથી. કરવા વાળા જોઈ, બાકી દેવા વાળા તો અનેક છે. બાકી ભૂંડા લાગો છો આમાં કોમેન્ટ કરતા. જેને સમાજની 1% દાય જ નથી, જેને સમાજ માટે કંઈ કર્યું નથી, જે માત્ર લબાડપણાની રાજનીતિ કરી હોય, એવા આ સમાજના 50 ધારાસભ્યો અંદર બેઠા, 55 બેઠા, બોલી ન હોગે સમાજ માટે. એના કરતા તો લડાયક ગોપાલ જેવા કોક જાય તો શું વાંધો છે તમને? અને કોમેન્ટ લખતા શરમ આવી જોઈએ. 11 વર્ષથી લડીએ છીએ. તારા નેતાની જેમ જો સેટલમેન્ટ કરવું હોત ને તો અમારી પાસે પણ ઓપ્શન હતા, અને આજે છે. એટલે મારા ફેસબુક ઉપર એકાઉન્ટમાં આવીને લખવામાં બરાબર ધ્યાન રાખવાનું. કહેવાનો મારો મતલબ, કરે એનાથી ભૂલ થાય, જેને જેવા રોડા નાખવા એવા નાખે. આવતા દિવસોમાં મુખ્યમંત્રીનો સમય લઈ અને મળવા જવાના છીએ, અને મળીને આ મુદ્દાઓની રજૂઆત કરવાના છીએ. આજે મેં જે સ્ટેપ બાય સ્ટેપ કરી, પણ હું જે વાત કરતો હતો એ કે મીટિંગમાં કાળું ટીલું લગાડનાર જે વ્યક્તિ છે એને આ સમાજે એકવાર હીરો બનાવ્યો હતો, અને એને ખબર નથી કે 27ના એન્ડમાં આ જ સમાજ તને ઝીરો બનાવી દેશે. તું કરને ભાઈ તારું કામ, કોઈ રોકે છે? માની લો કે આ મીટિંગ કાલે થઈ, એ પેલા મને મારા સમાજની, મારા વિસ્તારની ચિંતા હતી, તો અહીંયા અમે અમારા મિત્રોએ આંદોલન ચલાવ્યું. અમારા લેવલે પોલીસ ને કહીને કે આ વ્યાજવટું બંધ કરાવો, આ જમીનોના કબજા ખેડૂતોના થઈ ગયા છે એ બંધ કરો. અમે અહીં લડતા હતા જ. જરૂરી નથી તમારી સામે જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં બોલો. તો અત્યારે તમારું દાયિત્વ એક વિધાનસભા સીટનું છે, તમે ત્યાં કરો ને. અનેક સમસ્યાઓ છે અહીંયા, કરવા જેવું ઘણું છે. જે બીજા કરે છે એને કરવા દો ને શાંતિથી ભાઈ.
શું કામ ભાઈ પગ નાખો છો, શું કામ રોડા નાખો છો તમારા માણસોને કહીને? અને તમે કરતા હતા ત્યારે તન મન ધનથી સાથે હતા, અને આજે બીજા કોઈ કરી રહ્યા છે એની સાથે છીએ. સમાજની ચિંતા છે, મનન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, અને થાય છે તો કરીએ છીએ. જ્યાં સુધી આ જબાન ચાલે છે, જ્યાં સુધી આ શરીરમાં તાકાત છે અને કરવાની ભગવાને કેપેસિટી આપી છે, એટલે કરીએ છીએ. જેથી શરીર નહીં હાલતું હોય, કોઈ બીજી તકલીફો છે, તેથી છોડશું, હાથ જોડીને કહેશું કે ભાઈ હવે નથી થાય એમ, હવે કોઈ સંભાળી લો, કરો. અને આ તો બહુરત્ન સમાજ છે ભાઈ. હું નહીં કરું તો બીજો કોઈ કરશે, બીજો કોઈ નહીં કરે તો ત્રીજો કોઈ કરશે. કરવાવાળા અનેક છે ભાઈ. અને એવું તો હોય નહીં કે હું જ કરું તો જ સાચું, બીજા કોઈ કરે તો નહીં કરવા દેવાનું. એટલે બાધાભરમાં હું કહું છું કે ભાઈ તને સમાજે તારી કલ્પના કરતા તને જાજુ આપ્યું છે. તને સપનામાં પણ આવો વિચાર નહીં આવ્યો હોય, એ કક્ષાનું તમારું લેવલ બનાવી દીધું છે. અને એની પાછળ હજારો લાખો યુવાનોના લોહી રેડાણા છે. ત્યારે આપણે આ પદ, આ પ્રતિષ્ઠા, આ પૈસો, આ માન, આ સન્માન મળ્યું છે. અને એને યોગ્ય જગ્યાએ વાપરો. તમારા વિસ્તારમાં ખૂબ કામ છે. મારે તમારી વિસ્તારની કે તમારી બીજી કોઈ ચર્ચા જ નથી કરવી. આટલા ટાઈમની અંદર અમે તમારું નામ પણ લેવા માંગતા નથી. પણ જે મિત્રો કરી રહ્યા છે, ભલે ને તમારા જેટલું નહીં કરે તો તમારા કરતા ઓછું કરશે, થોડું કરશે, અને નહીં પણ થાય પ્રયત્ન કરવામાં શું વાંધો છે? આ એમ કહીએ કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરો, એવું કહેવામાં વાંધો શું છે તમને? આ ગુંડાગીરી, વ્યાજખોરી અને આ જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા છે એ બંધ કરો, એવું અમે કહીએ છીએ ભેગા થઈને. અમારી ભાષામાં કહીએ છીએ, અમને જેવું આવડે એવું કહીએ છીએ. તમારી જેમ કરોડોના સ્ટેજ, લાખોના સ્ટેજ અને બેનર નથી છપાવતા. અમારી કેપેસિટી પ્રમાણે ભજીયા ભેગમાં ચલાવી લઈએ છીએ. તો વાંધો શું છે તમને? કે પછી એવું જ છે કે હું જ કરું, બાકી કોઈ કરે તો નહીં કરવા દેવાનું? અને અવિરત આ સમાજની સમસ્યાઓ હજારો વર્ષથી આવે છે, ને આવા સારા લોકોએ સમાજના એને સમાધાનો કર્યા છે. જેમ કે સમૂહ લગ્ન હોય છે, જેમ કે સામાજિક સમસ્યાઓની જે અંદર અંધશ્રદ્ધાઓ હતી, આવી બધી જે કઈ સમસ્યાઓ હતી જે તે સમયે, એના માટે લોકો બોલ્યા છે, અવાજ ઉઠાવ્યો છે, અને એમાં ખૂબ સારું કર્યું છે. આજે જે સમસ્યાઓ આપણા સમાજની સામે છે, આ 2, 5, 10 મેં ગણાવી, એ સમસ્યા માટે અમને આવડે એવી રીતે અમે લડવા તૈયાર છે, અમે કરીએ છીએ. અને અમારું તો ઓપન આમંત્રણ છે. હવે ભાઈ આંદોલનકારી અત્યારે ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, આમ આદમી પાર્ટીમાં છે, અને ઘણા મિત્રો ન્યુટ્રલ છે. અમારું તો આમંત્રણ છે કે ભાઈ આવો ને, સમાજ પહેલા, પછી તમારો પક્ષ. બાકી ઘણા મિત્રોને આંગણું વાંકવું છે એમ કહીને નાચવું જ નથી, એનો તમે કેમ મેળ કરી શકો કે અમને ફોન ન કર્યો, અમે આમંત્રણ ન દીધું? ભાઈ સમાજની આકલ પડે તો આપણે પૂછી લે. તમે જે વસ્તુ આજે મને ફોન કરીને કહો છો કે મનોજભાઈ અમને કેમ આમંત્રણ નથી, એ તો તમારે પરમથી પૂછી લેવું જોઈએ કે ભાઈ અમારે આવવાનું છે કે નહીં. અને સોશિયલ મીડિયામાં તમારી જાતને તમે આંદોલનકારી બતાવતા હોય તો એમાં સ્પષ્ટ લખ્યું હતું કે તમામ આંદોલનકારીઓએ આવવાનું છે. તો પછી આવવું નથી, કરવું નથી, કરવા દેવું નથી, અને રોડા નાખવા છે કોકના ઈશારે, અને એને તો કાંઈ લેવા દેવા નથી. થાય તો નફો, નથી નુકસાની તો બીજી કઈ એને છે નહીં. એને જે જોતું હતું તો મેળવી લીધું છે, અને ભલે ને મળ્યું, આપણે રાજી છે ભાઈ. મેં તો એ મીટિંગમાં કીધું કે 3 આંદોલન, 3 પક્ષમાં 3 આંદોલનકારી ધારાસભ્ય છે. 3 ભાજપ, કોંગ્રેસ અને આપમાં આજની પરિસ્થિતિ એવી છે, મીટિંગ વખતે કીધું મેં કે 3માં આપણા ધારાસભ્યો છે, આંદોલનકારીઓ. સારી વાત છે, રાજી છે, પણ અમે અમારું કામ કરીએ છીએ. એમાં તારા 4-14 ને તું રોડા નખાવા સોશિયલ મીડિયામાં કચા ઘાણી કર્યા રાખ, મન ફાવે એવું લખાવ્યા રાખ, બોલાવ્યા રાખ. આ વ્યાજબી છે, અને સમાજ ઓળખે છે, અને સમાજને બધી ખબર છે. એટલે સોરી આ વિષય નહોતો, પણ કહીએ નહીં તો ખબર ના પડે. અને નકરું તમે મુંગારીને સહન કરો તો એને એમ થાય આ કોઈને ખબર નથી પડતી, હું નાટક ચાલુ રાખું. બધાને ખબર છે, બધાને ખબર પડે છે. એટલે મહેરબાની કરીને જે કરે છે એને કરવા દો. સમાજની ખૂબ સમસ્યાઓ છે,
એનું નિરાકરણ જેટલું આવે એટલું. ફરીથી કહું છું, ખૂબ આનંદની વાત છે કે ત્યાં ત્રણેય પક્ષના લીડરો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના ત્રણેય પક્ષના લીડરો ત્યાં હાજર હતા, હોદ્દેદારો હાજર હતા. એસપીજી 5 અને સમાજના ગણમાન્ય આગેવાનો, યુવાનો ત્યાં હાજર હતા અને બધાની વચ્ચે સરસ મજાના 10 મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં મીટિંગો થશે, કાર્યક્રમો થશે, જનજાગૃતિ અભિયાનો થશે અને સરકારમાં બેઠેલા અધિકારી અને જેની જવાબદારી છે નેતાઓની, એમને મળીને, આપણા વડીલો, સંસ્થાઓને મળીને આ સમસ્યાઓનું સમાધાન સારી રીતે કેમ આવે, કેમ આપણે આ સમાજને વધુ સારું આપી શકીએ, એની આવતા દિવસોમાં લડાઈ કરવાના છીએ, મથવાના છીએ અને જેટલું થશે એટલું કરવાના છીએ. મિત્રો, વધુ કઈ કહેવાય ગયું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. બાકી ગામ હોય યા ઉકેડા હોય અને બોલવા વાળા તો બોયલા રાખે, હાથી હાયલો જાતો હોય તો કૂતરા તો ભૈયા રાખે. એટલે બહુ એનું કઈ મગજમાં આપણે પહેલાય નહોતું લીધું, આજે નથી લીધું. એક સમય એ હતો કે આખી સરકાર અને સરકારના કેટલાય લોકો વિરોધ કરતા હતા, તો પણ એની છાતી ઉપર 10% અનામત આ યુવાનોએ લાવીને આ સમાજને અર્પણ કર્યું છે. નિગમ અર્પણ કર્યું છે, આયોગ અર્પણ કર્યું છે, સ્વાવલંબન યોજના અર્પણ કરી છે, 5 વર્ષની વય મર્યાદા બધા જ સમાજોને વધારી દીધી છે નોકરીમાં. અને આ દિવસોમાં પણ આ 10 મુદ્દા એ સિવાયના સ્થાનિક મુદ્દાઓમાં પણ એકતા હશે તો ચોક્કસ સફળ થશું. મારે છેલ્લી વાત કહીને પૂરી કરું છું. મિત્રો, સોશિયલ મીડિયામાં એ જ મીટિંગમાં, કાલની જ મીટિંગમાં, ફરીથી કહું છું, બધા બરાબર શેર કરજો આ વાતને. કાલની જ મીટિંગમાં મેં કીધું હતું કે અહીંયા બેઠેલા લોકો જો વોટ્સઅપ અને ફેસબુક અને કોમેન્ટ ન રમો અને એકબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરી દો તો સરકારને આપણા 10 મુદ્દા નહીં, આ લિસ્ટમાં કદાચ 100 મુદ્દા હોય ને, 100 મુદ્દા, તો પણ સરકારને માનવા પડે. એ તાકાત આપણા બધાની છે, આ યુવાનોની છે ને. એ તાકાતનો અનુભવ 2015 થી 2019 સુધી આ સરકારે કરી લીધો છે. પણ માત્ર ને માત્ર આપણે વાંક જોયા વગર, સંગઠિત શક્તિ, સમાજને કંઈક મળે છે, સમાજનું કંઈક સારું થાય છે, એના માટે આપણે ન ગમતું તો મૌન રહ્યો. વોટ્સએપ અને ફેસબુક ખોલોમાં, રમોમાં, કોમેન્ટ રમોમાં. આ વાત મેં કાલે કરી હતી. અને સૌથી મોટી આપણી કમનસીબી છે કે જેનું ઘરમાં નથી હાલતું, હું મારા જેવાનું જ કહું છું, એ આખા સમાજને ફેસબુકમાં સંદેશો દેવા નીકળે છે. એટલે મહેરબાની કરો, એકતા હશે. આજે મોરબી પાટીદાર સમાજે 500 કરોડ રૂપિયા ને 125 વીઘા જમીન બચાવી લીધી. સામાન્ય પરિવારના યુવાનોએ એક વિચારથી, એક પાથરણા ઉપર બેઠા, દર મહિને, 2 મહિને, 3 મહિને ભેગા થયા અને 500 કરોડ રૂપિયાની વ્યાજ માફી, મુદલ સહિત કેટલાય પાસા, કેટલાય કેસ અને કેટલીય જમીન બચી ગઈ, કેટલાય રોમિયો ભોં ભેગા થઈ ગયા. આ યુવાનોની એકતાની તાકાત છે. ફરીથી કહું છું, ગુજરાતના યુવાનો જો એક થાવ, નેક બનો અને નક્કી કરો. અને ચાયણીમાં ભાઈ કાંકરા તો તરી જવાના છે એની રીતે. આપણે આ મીટિંગમાં કોઈ હશે તો એની રીતે સાઈડમાં થઈ જશે, એને કરવા નહીં પડે. એક થઈને લડશું ગુજરાતમાં તો ગુજરાતના ખેડૂતોનું, ગુજરાતના પાટીદાર યુવાનોનું, માતા બહેનોનું અને તમામ નાના મોટા સમાજોનું સારું થવાનું છે. આ મુદ્દાઓ જ ખૂબ સારા છે અને માયગા વગર માય ન પીરશે, એમ માગવું તો આપણે પડે. આપણે આવતા દિવસોમાં ફરીથી આ બાબતે ભેગા થઈ અને સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવાના છીએ. એકતાની તાકાત શું છે એ આવતા દિવસોમાં આપણે સમાજને કંઈક અપાવીને બતાવશું. છેલ્લી એક વાર્તા કરીને મારી વાત પૂરી કરું છું. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. એવા સમયે દુર્યોધનનું અપહરણ બાજુનો રાજા કરીને જતો રહે છે. એટલે કોઈ આવીને કીધું યુધિષ્ઠિરને, 5 પાંડવો બેઠા હતા, કે બાજુના રાજા દુર્યોધનનું અપહરણ કરીને નીકળી ગયા છે, વયા ગયા છે. એટલે ભીમે કીધું કે હારું થયું, મગજ મારી ગયા, યુદ્ધ ટળી ગયું. ત્યારે
એમાંથી યુધિષ્ઠિરે કીધું કે જ્યારે અત્યારે આપણે એક બાજુ 100 છે, એક બાજુ 5 છીએ, પરંતુ જ્યારે સમાજની વાત આવે, ત્રીજી લડાઈ કોઈ ઊભી થાય આપણી સામે, તો આપણે 105 છીએ. આપણે દુર્યોધનને બચાવવા 104 જવાનું છે, સાથે મળીને એને બચાવવા. આ મહાભારતમાં શીખ લેવાની છે. જાજુ નહીં કહેતા, ખૂબ કહેવાઈ ગયું છે. જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા ખોડલ, શુભ રાત્રિ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.